નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। સ્વાગત છે આજે કાલનો દિવસ કેવોમાં। આજે આપણે વાત કરવાની છે નક્ષત્રોની, ખાસ એમાં અશ્વિની નક્ષત્ર સર્વપ્રથમ એની વાત કરીશું। તિથિ ચોઘડિયા જોઈશું। બીજું આજે આપણે જાણીશું કાલે જેનો પણ જન્મદિવસ છે આવનારું વર્ષ કેવું રહેશે। સાથે સાથે તમારા પ્રશ્નોના સચોટ જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરીશું। તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। હવે પંચાંગમાં કાલે જોવા જાવ તો કાલે તારીખ 13/1/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે પોષ સુદ બીજ છે। મકર રાશિમાં ચંદ્ર છે કાલે મકર, હે ને મકર રાશિમાં કહેવાય છે કે ચંદ્ર આવે, સૂર્ય પણ મકર રાશિમાં આવે એટલે ઉત્તરાયણ થયું, એટલે ઉત્તરાયણ થાય। રવિવારે ઉત્તરાયણ છે ત્યારે રવિવારે સૂર્ય પણ મકર રાશિમાં આવશે અને ચંદ્ર પણ મકર રાશિમાં, એટલે સૂર્ય હવે ઉત્તર તરફ આયન કરશે, અગ્નિ તત્વ તરફ। તો ઉત્તરાયણ નો પર્વ બહુ શાંતિથી મનાવવામાં આવશે। શ્રવણ નક્ષત્ર, વ્રજ નામનો યોગ અને કૌલવ નામનું કરણ રહેશે। તો પંચોક કાલે રાત્રે 11:36 થી શરૂ થશે, વિછોડો નથી। સૂર્ય ધન રાશિમાં છે તો ચંદ્ર મકર રાશિમાં રહેશે, જે રાતના 11:35 સુધી રહેશે। સવારે 7:22 કલાકનો તમે સૂર્યોદય કાલે જોઈ શકશો અને સૂર્યાસ્ત છે એ સાંજે 6:13 થશે। 9:05 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 8:20 નો જોવાય છે। 12:26 થી 1:09 નું અભિજીત મુહૂર્ત રહેશે। રાહુકાળ છે જે 10:05 થી 11:26 નો રાહુકાળ રહેશે। તો આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, સાથે કોઈ પણ વિશેષ વસ્તુઓ માટે સમય રાહુકાળમાં ના કરાય, એટલે કે રાહુકાળમાં લાંબી મુસાફરી કરવી પણ યોગ્ય નથી। તો ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું। એકંદરે દિવસ મધ્યમ છે। દાનપૂન કરવું હોય તો દાનપૂન કરવા માટે દિવસ બહુ સારો છે। નાનું મોટું દાનપૂન કરવું છે, જગ્યાએ કોઈક સારી જવું છે તો એ દિવસ સારો છે, બાકી માંગલિક કાર્યો નહીં થાય। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। શનિવાર છે, મકર રાશિમાં ચંદ્ર છે। ભગવાન શ્રીરામની માળા જપો। 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર વર્ષોથી જેની રાહ જોઈએ છે પૂર્ણ થવા થઈ રહ્યું છે। ભગવાન શ્રીરામની માળા જપીને રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરવાનો છે। આ રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરીને એક હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરજો, આકડાની માળા ચડાવજો, ચોક્કસથી કોઈ સારા લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। દિવસમાં શુભ ચોઘડિયું 8:44 થી 10:05 નું છે। પહેલું ચોઘડિયું શુભ 8:44 થી 10:05 નું। બીજું આવશે લાભ ચોઘડિયું 2:09 થી 3:30 નું। ત્રીજું અમૃત ચોઘડિયું આવશે જે 3:30 થી 4:52 નું છે। તો કેટલા? 3 શુભ ચોઘડિયા 8:44 થી 10:05, 2:09 થી 3:30 અને 3:30 થી 4:52। રાત્રિનું ચોઘડિયું લાભ 6:13 થી 7:52, શુભ ચોઘડિયું 9:30 થી 11:09 અને અમૃત ચોઘડિયું 11:09 થી 12:48। પતંગની કિન્નર બાજુ હોય તો આ ચોઘડિયા જોઈને કરજો, પતંગ સરસ ઉડે, ઉડી જાય પતંગ તમારો। પછી એવું થાય કે આપણે પતંગમાં મહેનત કરી બીજા દિવસે પવન જ ના હોય, એટલે સારા ચોઘડિયામાં પતંગો બાંધવા એટલે પતંગો બધા ઉડ્યા કરે। તો આવું છે, પતંગ લેવા માટે કાલે દિવસ સારો છે, મુહૂર્ત જોઈને જોજો, પતંગો તમારા ચગે। અને શનિવાર છે, કાળા વસ્તુનું દાન મેં ફરી કીધું, અમાસ હતી, અને કાળી વસ્તુનું દાન કાલે શનિવારે કરજો, ચોક્કસથી લાભ રહેશે। જી બેન। જી મહારાજ, હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીશું અને આપણે નક્ષત્રોની આજે વાત કરીશું, જેમાં પ્રથમ નક્ષત્ર છે અશ્વિની। તો તેના પર દર્શકોને માહિતી આપો। ચલો, કોને અશ્વિની નક્ષત્ર હોય? પહેલા તો અશ્વિની નક્ષત્ર એટલે શું અને કોને હોય? તો જેનો જન્મ ચંદ્ર રાશિ મીનમાં થયો હોય અને મેષમાં થયો એનું નક્ષત્ર હોય। ચંદ્રનું 4થું ચરણ ચાલતું હોય અને ચંદ્ર મીનથી મેષ તરફ આવવાનો હોય તો એનું નક્ષત્ર અશ્વિની હોય। અને જેનો જન્મ પ્રોપર મેષ રાશિમાં
ચંદ્ર આવી ગયો હોય અને પ્રથમ ચરણ ચાલતું હોય ત્યારે એનું નક્ષત્ર અશ્વિની હોય. અશ્વિની નક્ષત્ર ખૂબ સારું નક્ષત્ર કહેવામાં આવ્યું છે. અશ્વિની, અશ્વિન એટલે કે એનું નામ જ છે ઘોડાના મુખ જેવું. અશ્વ એટલે શું? ઘોડો થયો. અને અશ્વિની એટલે ઘોડાના મુખ જેવું નક્ષત્ર થયું. પહેલાના જમાનામાં નક્ષત્રોથી જ્યોતિષ જોવાતું હતું ભાઈ. શરૂ કરીશું. અશ્વિની નક્ષત્ર તો ઘોડાના મુખ જેવું છે. જેનો જન્મ મીન કે મેષનો હોય એ લોકોને નક્ષત્ર હોય આવી રહ્યું. ખાસ કરીને મેષ રાશિ વાળા જાતકોનું નક્ષત્ર અશ્વિની હોય. એ લોકો કારકિર્દીને લઈને, એમના લક્ષ્યને લઈને મહત્વકાંક્ષી હોય. એમને પોતાના નિર્ણયો, પોતાનું મહત્વ, પોતાની કારકિર્દીને પ્રાધાન્ય આપે. પ્રેમ થોડું કે હશે તો ચાલ્યા કરશે, પણ મારી કારકિર્દી, મારું લક્ષ્ય, મારે એક વસ્તુ જે હાસિલ કરવી છે હું કરીને રહીશ, એવી ભાવના સાથે આ અશ્વિની નક્ષત્રો વાળા આગળ વધતા હોય છે. મગજથી થોડા ચંચળ હોય છે. અમુક વખત ફટકે તો પછી કોઈના નહીં. એમના જે આધિપતિ છે, એમના જે દેવ છે અશ્વિની કુમાર છે. અશ્વિની નક્ષત્રના દેવ આધિપતિ અશ્વિની કુમાર છે. એ દેવોને વૈદ્ય કહેવામાં આવતા હતા, ડોક્ટર. જે જાતકોનો જન્મ અશ્વિની નક્ષત્રમાં થયો હોય એ સારા ચિકિત્સિત, સારા દવાના જાણકાર, સારા આયુર્વેદમાં જાણકાર અને મોટા વૈદ્ય બની શકે છે. જેનો પણ જન્મ અશ્વિની નક્ષત્રમાં થયો હોય દરેક લોકો. સાથે સાથે આ લોકોને ક્યાંક ને ક્યાંક અશ્વિની નક્ષત્ર વાળાને માઇગ્રેનનો અને દાંતની પીડા હોય છે. અશ્વિની નક્ષત્ર વાળા જેના પણ જન્મ હોય એને થોડોક માઇગ્રેનનો એટલે માથાનું દુખાવાની, માથામાં સણકા કાં તો દાંતના દાઢની સમસ્યા નાની મોટી એમને સતાવતી હોય છે. અને જો એમને સોમવારે અને અશ્વિની નક્ષત્રમાં થયેલો રોગ હોય તો તે 21 દિવસે મટે છે. તમારે પોતાના અશ્વિની નક્ષત્ર છે અને તમે કોઈક બીમાર પડ્યા અને ત્યારે પણ સોમવારના અશ્વિની નક્ષત્ર હોય તો 21 દિવસે મટે. 21 દિવસ પહેલા ના મટે. તો આનું ખાસ ધ્યાન રાખવાનું. અશ્વિની નક્ષત્ર વાળા જુસ્સામાં કોઈને કોઈ પણ બોલી કાઢે છે તો તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. જુસ્સામાં આવીને કોઈને કશું પણ ના બોલશો. અશ્વિની નક્ષત્ર વાળા ખૂબ મહત્વકાંક્ષી છે, તેમાં કોઈ વાતમાં અસ્વીકાર કરવા જેવો નથી, પણ એમના ગુસ્સાના કારણે કે ખબાટ ખાય છે તે પણ એમને ધ્યાન રાખવાનું જરૂરી છે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરશું મેષ રાશિ વાળા. મેષ રાશિ વાળાને કાલે ધન સંબંધી કાર્ય ઉકેલાય. કોઈ પણ ધન સંબંધી કાર્યોમાં સફળતા છે. બીજું કળા ક્ષેત્ર વાળાને ફાયદો થાય. જે તે લોકો કળા ક્ષેત્રોથી જોડાયેલા છે મેષ રાશિમાં તે દરેકને કળા ક્ષેત્રોથી ફાયદો છે. મિત્રોની મદદ મળ્યા કરે. મિત્રોથી નાના મોટા લાભ થયા કરશે. કોઈ જગ્યાએ નાનું મોટું રોકાણ કરવું હોય તો રોકાણથી પણ તમને લાભ છે. જાંબલી શુભ કલર તો શુભાંક 9 રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિ વાળાને ધારેલા કામ પૂર્ણ થાય. જે ધાર્યું છે ને, જે ઈચ્છા છે તે કામ પ્રબળ પૂરું થશે. માથામાં દુખાવો રહ્યા કરે. માથાને લગતી કોઈ સમસ્યા રહે, માથામાં દુખાવો રહ્યા કરે. લાંબા સમયથી જે કામ પૂર્ણ નથી થયું અથવા તો લાંબા સમયથી જે કાર્યો બાકી છે તે લાંબા સમયથી બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. જમીન મકાનથી સારો એવો ફાયદો છે. કેસરી શુભ કલર, શુભાંક 1 છે. મિથુન રાશિની વાત કરીશું. નકારાત્મક વિચારોનું વલણ નહીં કરવું. મગજ શાંત રાખીને કામ કરવું. ધાર્મિક કાર્યોની શરૂઆત થાય. કાલે નાનું મોટું રોકાણ કરવા માટે દિવસ ખૂબ ઉત્તમ છે. કોઈ જગ્યાએ નાનું મોટું રોકાણ કરવું છે, આગળ વધવું છે, દિવસ સારો છે. વાદળી શુભ કલર તો શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિને કાલે ધારેલા કામ પૂર્ણ થાય. કર્ક રાશિ વાળા કાલે ધારેલા કાર્ય પૂર્ણ થશે. નવી નોકરીની વાત આવે. નાની મોટી નવી નોકરીની વાત આવશે. બીજું, કોઈ દિવસ દરમિયાન કોઈ નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે.
જીવનમાં કોઈ નવા વ્યક્તિનું આગમન જોવાય છે. બીજું, જેના લગ્ન નથી થતા, કર્ક રાશિ વાળાને હવે લગ્નની વાત આગળ વધશે, લગ્નના યોગ પ્રબળ છે. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિને જલ્દી વિશ્વાસ કોઈની પર મૂકવો નહીં, વિશ્વાસઘાત થાય. સિંહ રાશિ વાળા કાલે લોકો ઉપર કરેલો ભરોસો વિશ્વાસઘાતને ચુનૌતી આપે એમ છે, તો જલ્દી વિશ્વાસ ના મૂકશો. મનગમતા કાર્ય ચોક્કસથી પૂર્ણ થતા જોવાય છે. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું, પોતાની અંગત વસ્તુઓ, સોના ચાંદી પર્સ પાકીટ કે તમે જે તે જગ્યાએ તમારા મોબાઈલ ફોન છે કે ગમે તે છે, પડી ના જાય, વાગે નહીં કશું તમને પણ. તો બધી મનગમતી વસ્તુઓ છે, પોતાની વસ્તુઓ, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો. સાધન ચલાવતા પણ ધ્યાન રાખો. મેં કીધું એ પ્રમાણે બહાર જાઓ, સાધન ચલાવતા થોડું ધ્યાન. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. વાત કરીશું કન્યા રાશિ. દિવસ સારો, સુંદર છે, લાભકારક દિવસ છે. વેપારમાં કોઈ જગ્યાએ, વેપાર ધંધામાં બેદરકારી ના રાખતા, અથવા તો વેપારમાં પૈસાની લેવડ દેવડમાં કોઈ તકલીફ ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખશું. કન્યા રાશિ વાળા આ વસ્તુનું ધ્યાન રાખે. પોતાના માટે પૂરતો સમય તમારા જીવનમાં તમને ખૂબ આગળ લઈ જશે. માન સન્માનમાં વધારો થાય. ગુલાબી શુભ કલર, તો શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે સમસ્યાઓ લઈ અને કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. આપણે મારા બાબા માટે મારે સવાલ પૂછવાનો છે. જી બેન, જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો. એમની જન્મ તારીખ છે 4/8/2004. જન્મ દિવસ છે 1 અને 4 અને જન્મ સ્થળ છે કડોદરા જી સુરત થી આગળ છે. જી જી. બરોબર. તો એને આગળ શું લાઈન લેવડાવી તો એને શું થશે? અંતરમાં આગળ શું જશે? એને કઈ લાઈન લેશે? શુક્રવારનો દિવસ હતો અને હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિનો ચંદ્ર હતો. પાંચમની તિથિ હતી બેન. હવે કુંડળીમાં કેવું છે કે ભાઈ મંગળ કર્કનો નીચનો થાય છે અને સૂર્ય અને બુધનો આદિત્ય યોગ પણ દસમ સ્થાનમાં થાય છે. સરકારી પરીક્ષા અપાવો. અર્ધકાલસર્પ યોગ બનેલો છે અને આ ક્યાંક ને ક્યાંક એને પણ થોડીક હેરાનગતિ કરે. શુક્ર છે, શુક્ર સિંહ રાશિનો છે. શુક્ર બહુ સારી જગ્યાએ બેઠો છે, પણ સિંહ રાશિનો એટલે કે શત્રુના રાશિનો છે. સ્ફટિકની માળા એક ધારણ કરાવો બેન. બાળકને એક સ્ફટિકની માળા ધારણ કરાવો અને રોજ ગુલાબનું અત્તર નો છંટકાવ એને, એટલે કે ગુલાબનું અત્તર એને હાથે ઘસવાનું. શુક્રના પર્વત છે આ બધા. એને હું લોકોને કહું કે ગુલાબનું અત્તર લગાવો, એટલે કે ભાઈ અહીંયા જે છે ને તે આપણે ગુલાબનું અત્તર લગાવીને પોતાના કપડા ઉપર લગાવવાનું છે, એવી રીતે કરવાનું છે. તો એને રોજ ગુલાબનું અત્તર લગાવો. શુક્ર સારો છે, શુક્ર તેજ થશે તો એના બધા કામ સારા થશે. શુક્રને પ્રબળ કરાવો. સ્ફટિકની માળા, શ્રી સુક્તમનો પાઠ દરરોજ અને ગુલાબનું અત્તર લગાવવાનું રખાવડાવો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારી બર્થડે છે 16/9/82. જી. વડોદરા જિલ્લાનું વનાદરા ગામ. જી બેન. અને સમયનો ખબર નથી. જી, પ્રશ્ન કહેશો. દવાખાનું એવું બધું વધી ગયું છે. જી, એની પાછળનું કારણ અત્યારે રાહુની મહાદશા આવી છે. રાહુ તમારો 8મે છે અને તમારા રાહુમાં પેટને લગતી સમસ્યા અને શરીરને લગતી સમસ્યા વધી જાય. ખાસ કરીને પેટને લગતી સમસ્યા વધી જાય છે. તો દરરોજ એક રાહુ કવચનો પાઠ કરો. શક્ય હોય તો પંચમુખી રુદ્રાક્ષ તમે ધારણ કરો. ત્રીજી વસ્તુ, કબૂતરને મગ દરરોજ ખવડાવવાનું રાખો. આટલું નિત્યક્રમ કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. 25/9/1998. જી. બપોરના 2:30 વાગે અને જુનાગઢ. જી, પ્રશ્ન કહેશો. સરકારી નોકરી મળી. તુલા રાશિનો ચંદ્ર, ધન રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, વિશાખા નક્ષત્ર અને પાંચમની તિથિ હતી. સરકારી નોકરી સાહેબ, એમાં એવું છે મંગળ છે કર્કનો અસ્તનો થયો છે અને સૂર્ય બુધનો આદિત્ય યોગ છે, કન્યા રાશિનો છે. સરકારી નોકરી મળશે, પણ મંગળ અસ્તનો છે ને એના કારણે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ થાય. થોડા માર્ક માટે રહી જવાય. એક ગુરુકેતુનો ચંડાલ યોગ ત્રીજે છે, પણ આ સૂર્યબુધના આદિત્ય યોગને પ્રબળ કરીએ તો લાભ થાય. એક મંગળનું યંત્ર આવે, પોતાની જોડે રાખો. પાકીટમાં મંગળનું યંત્ર જોડે રાખો. મંગળ કર્કનો છે, એને ઊંચનો કરો. પહેલા મંગળ પ્રબળ કરો. દરરોજ જે સંકટ મોચનનો પાઠ
દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડનો પાઠ અને નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલીને ગોળ ખવડાવશો, ચોક્કસથી સરકારી નોકરી વર્ષમાં મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હલો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જી. અને અમારા જન્મ 30/8/73 છે ભાઈનો. અને જન્મ રાજકોટમાં છે. સવારે 5 વાગ્યાનો જન્મ છે. જન્મ તારીખ? અને એના માટે એટલું પૂછવું છે કે એને બીજી વાર લગ્નની શક્યતા સારી છે કે નહીં, સારું રહેશે કે નહીં, અને જે નોકરી ચાલે છે એમાં એમ કે પ્રગતિ થશે કે નહીં. જી બેન, જન્મ તારીખ જણાવો અને ત્યારબાદ મહારાજ જવાબ આપી શકશે. 30/8/73 જી. સવારે 5 વાગ્યાનો જન્મ છે, રાજકોટ. જી બેન. તુલા રાશિનો ચંદ્ર, સ્વાતિ નક્ષત્ર, સોમવારનો દિવસ, છઠની તિથિ. હવે એમાં એવું હતું બેન કે ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ હતો, શનિ પણ કહેવાય છે દ્રષ્ટિમાન થતો હતો, અને બીજે સૂર્ય છે. સંઘર્ષવાળી કુંડળી છે. એને લગ્ન ના થાય તો વાંધો નહીં, કારણ કે લગ્ન થશે ને તો પણ એના માથા ઉપર ભાર રહેશે, માથા ઉપર હેરાનગતિ રહેશે. તો એક કામ કરો, એનું જે જીવન છે અત્યારે જેમ જીવે છે એમ જીવા દો. બીજું સૂર્ય છે નબળો છે, સૂર્યને પ્રબળ કરો. એટલે સૂર્ય આમ સ્વગૃહ, પણ બીજો સૂર્ય સારો નહીં બે. સંઘર્ષ કરાવે, નોકરીથી, વેપારથી, ધંધાથી, પૈસા બચવા ના દે. તાંબાનું કડું જમણા હાથમાં એમને કોઈ પહેરવાનું રાખે, અને એક રૂબી કરીને રત્ન આવે, રૂબી. એ રૂબી ગોલ્ડમાં જ પહેરવાનું. પણ અમુક લોકો કહે છે કે મારા સોનાની વીંટી મોંઘી થાય તો પછી એના માટે એક સ્ટાર રૂબી આવે છે, જે કહેવાય છે કે તમે ચાંદીમાં પહેરી શકો, પણ એને સ્ટાર રૂબી કહેવાય. તો સ્ટાર રૂબી પહેરજો, અને પછી સોનામાં, ધાતુમાં રૂબી પહેરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હાલો. જી બેન. હાલો. જી બેન. હા, નંબર છે 3781. જી. હાલો. જી બેન, સમય અને તારીખ જણાવો. 3781 બપોરના 3:50. જી. સ્થળ? અને સ્થળ પ્રશ્ન બોલો. હા, આણંદ છે. પ્રશ્ન કહેશો બેન આપનો. સમય 3:50 બપોરનો. ટીવી નો વોલ્યુમ બંધ રાખો અને પ્રશ્ન બોલો. હા, ટીવી નો વોઇસ બંધ કરો. અને આણંદ છે ગામનું નામ. જી બેન, હવે પ્રશ્ન કહેશો આપનો. લગ્ન ક્યારે થશે? હવે એમાં એવું છે, કર્કનો ચંદ્ર, તુલા રાશિનો લગ્ન, પુષ્ય નક્ષત્ર છે. એક ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે, બાકી શુક્ર ચંદ્ર પ્રબળ છે. દશામાં વાત કરવામાં આવે તો જે રીતે મહાદશા અને અંતરદશા છે, શુક્રની મહાદશા ચાલે છે. 2028માં શનિની દશા આવશે. બેન 1-1.5 વર્ષ તો ભૂલી જાઓ. 2025માં એના લગ્નની શક્યતા છે. 2025માં લગ્નના યોગ થશે. મૂનસ્ટોન કરીને એક પેન્ડલ આવે, મૂનસ્ટોન કરીને એક પેન્ડલ પહેરાવો. 2025માં એના લગ્ન શક્ય છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો. હાલો. જી બેન. હાલો. જી બેન, જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો. હા, હા, જન્મ તારીખ બોલાવું છું. હાલો. હાલો. દરેક દર્શક મિત્રોને નમ્ર વિનંતી, તમારો ટીવી નો વોલ્યુમ બંધ રાખો. જી જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન, જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો. હેલો. હેલો. જી બેન, પહેલા જન્મ તારીખ જણાવો, સમય અને સ્થળ કહી અને પછી તમારો પ્રશ્ન કહેશો. જન્મ તારીખ છે 25/2/1996. જી. જન્મનું સ્થળ છે લાલુકા ને જન્મનો સમય છે સાંજે 8:30. જી. પ્રશ્ન કહેશો હવે. લગ્નના યોગ ક્યારે છે અને કઈ અત્યારે? વૃષભનો ચંદ્ર, સિંહનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 7મની તિથિ. લગ્નેશમાં સૂર્ય મંગળ છે. લગ્નના યોગ થોડા મોડા છે. 28 વર્ષ પહેલા જો લગ્ન કરીએ તો લગ્ન ભંગ થશે. 28 વર્ષ પૂર્ણ થાય પછી જ લગ્ન કરાવજો, નહીં તો લગ્ન ભંગ થવાની શક્યતા પૂરેપૂરી છે. અને સામેવાળું પાત્ર મંગળ કે શનિ વાળું આધીન હોય તો જ લગ્ન આગળ ચાલશે. માટે મહેરબાની કરીને 28 વર્ષ પછી લગ્ન કરજો.
અને સામાવાળા પાત્રને મંગળ કે શનિ છે કે નહીં તેનું તપાસીને આગળ વધજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ વાળાનો દિવસ સારો છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પતંગ ચગાવો, તમે તમાર મજામાં દિવસ છે, મનને શાંતિ જણાશે. બીજું ઓફિસના કર્મચારીને કામ પર ધ્યાન આપવાનું. હો, પછી ઓફિસમાં બેઠા બેઠા પતંગ ના ચગાવતા, પાછા કોઈ ખોટું મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને રોકાણથી લાભ છે, એક જગ્યાથી રોકાણથી નાના મોટા લાભ થાય. તમારી આવડતથી ફાયદો થાય, કુદરતી સૌંદર્યની મજા માણી શકાશે. પ્રવાસના યોગ ખૂબ સારા છે, પ્રબળ બને છે. જાંબલી શુભ કલર, તો શુભાંક 2 રહે છે. ધનરાશિ વાળાને માનસિક થાક લાગે, માનસિક રીતે થાકી જવાય. કળા ક્ષેત્રો વાળાને લાભ છે, ધ્યાન કરવાથી ફાયદો થાય. આંખો બંધ કરીને ધ્યાન કરવાનું છે, ફાયદો દેખાશે. કોઈ નાના મોટા લાંબા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખશું. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને પૈસાની બચત કરવી, ખોટા ખર્ચા, ખોટા પૈસાના ફિજૂલ ખર્ચા ના થાય તેનું મકર રાશિ વાળા કાલે ધ્યાન રાખે. સામાજિક કાર્યો પૂર્ણ થશે. માતા પિતાના આશીર્વાદથી કોઈ કામ સારા થાય. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ પ્રબળ છે. નારંગી શુભ કલર, શુભાંક 4 છે. કુંભ રાશિને ધાર્મિક કાર્ય પૂર્ણ થાય, થાક લાગી શકે એમ છે. કામનો બોજો ઓછો રહેશે, પણ મગજ ઉપર કાબુ રાખીને કામ કરજો. લાલ શુભ કલર, શુભાંક 6 રહેશે. મીન રાશિને કોઈની પાસે ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થતું રહેશે. નહીં કોઈને ઉધાર આપવું, નહીં કોઈને ઉધાર લેવું. તમારા જુસ્સામાં વધારો તમે જોઈ શકો છો. લગ્નના યોગ મીન રાશિને બહુ જ સારા, પ્રબળ છે. બીજા લોકોની કદર કરવાનું રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક લક્ષ્માબેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું વર્ષ કેવું છે તે જોઈશું. આપણે કેવું કાઢ્યું છે ભાઈ, એમને એમના જેવું કાર્ડ કાઢ્યું છે, ક્વીનનું કાર્ડ કાઢ્યું છે લક્ષ્માબેને. સુંદર મજાનું ક્વીન ઓફ પેન્ટિકલ્સ કહેવાય એને, અને 9th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. આ વખત ફ્રૂટ ઓફ લેબર, રિવોર્ડ્સ, લક્ઝરી, સેલ્ફ સફિશિયન્ટી અને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ. એટલે કે પહેલા તો સ્વતંત્રતા, કોની? પૈસાની. માણસ જોડે બધું જ સ્વતંત્રતા હોય, પણ પૈસાની સ્વતંત્રતા ના હોય ને તો કામનું નહીં. તો એક પૈસાની સ્વતંત્રતા ખૂબ સારી મળે છે. બીજું, તમને કોઈ સારી જગ્યાએ નવા કામ માટે નોકરીની તકો, વેપારની તકોમાં લાભ છે. આ વખત એક રાણી અને રાજાની જેવી જિંદગી જીવા મળશે. પૈસાની સ્વતંત્રતા તમને ખૂબ આગળ લઈ જશે. તમારા જે મોજશોખ છે, જે ઘણા વર્ષોથી તમે વિચાર્યા છે સપનામાં કે ભાઈ આ વસ્તુ થાય તો પૂરું થાય તો સારું, તેવા બધા મોજશોખ પૂરા થશે. માનસિક રીતે કોઈ ચિંતા કરવા નથી, શારીરિક ચિંતા કરવાની જરૂર નથી. થોડું સુગર, એટલે જેને ડાયાબિટીસ છે લોકો થોડુંક આ વર્ષે ધ્યાન રાખે. ડાયાબિટીસ વાળા થોડું ધ્યાન રાખે, બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે. તો કાલે પણ જેનો જન્મદિવસ છે, દર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને પીળું ફૂલ ચડાવવાનું રાખે. આટલું નિત્યક્રમ પ્રમાણે કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.